આજના સમયમાં બાળક હોય કે મોટો બધાના હાથમાં સ્માર્ટફોન છે. શું તમે જાણો છો સ્માર્ટફોનના વધારે પડતા ઉપયોગથી શરીર, મન અને તમારું જીવનશૈલી ખોખલી થઈ રહી છે? તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે વધારે પડતા મોબાઈલના ઉપયોગથી બાળકો પર શું અસર થાય છે, મોટા લોકો પર શું અસર થાય છે અને આ મોબાઈલના વ્યસનથી દૂર થવા માટેના ઉપાય. પહેલા આપણે જાણીશું કે મોબાઈલના વધારે પડતા ઉપયોગથી બાળકો પર શું અસર થાય છે. પહેલું, બાળકો વધારે પડતો ટાઈમ મોબાઈલમાં વિતાવે છે, જેનાથી બાળકોમાં સ્ક્રીન ટાઈમ વધારે હોય છે, જેનાથી બાળકોની આંખોની દ્રષ્ટિ નબળી પડે છે અને જેનાથી બાળકોને ચશ્મા આવવાની સંભાવના વધારે રહે. વધારે પડતા મોબાઈલના વપરાશથી બાળકોના મગજનો વિકાસ ઓછો થાય છે, જેનાથી બાળકોનું કોન્સન્ટ્રેશન લેવલ, એટેન્શન લેવલ, બાળકોની યાદશક્તિ, આ ઉપરાંત બાળકોની સામાજિક વિકાસની ક્ષમતા ઓછી થતી જાય છે. જો આપણે બાળકો પાસેથી મોબાઈલ લઈ લઈએ તો બાળકોમાં ચીડિયાપણું, ગુસ્સો, ઉદાસીનતા અને વિડ્રો જેવી હાવભાવ આપણને જોવા મળી રહ્યા છે. હવે આપણે જાણીશું કે મોટી ઉંમરના લોકો પર મોબાઈલની શું અસર થતી હોય છે. તો મોટી ઉંમરના લોકોને માથાનો દુખાવો અને ઊંઘ આવવાની સમસ્યા થતી હોય છે. મોટી ઉંમરના લોકો સતત શોર્ટ્સ, ન્યૂઝ અને મોબાઈલના મેસેજીસમાં વ્યસ્ત રહેતા હોય છે, જેના લીધે એમને ઘરના કામમાં મન નથી લાગતું અને એમનું ફોકસ ઓછું થઈ જાય છે. મોબાઈલના લીધે આજુબાજુના લોકોની સફળતા જોઈ અને પોતાની સફળતા ઓછી છે એટલે કે ઇન્ફેરિટી ફીલ કરતા હોય છે. તો આ ડિજિટલ ડિપેન્ડન્સી છે, જેના લીધે આપણે મોબાઈલના ગુલામ બની રહ્યા છીએ. હવે આપણે મોબાઈલથી બચવાના ઉપાયો જાણીશું. પહેલા આપણે જાણીશું કે બાળકોમાં મોબાઈલથી બચવા માટે શું કરવું જોઈએ. તો પહેલું, દર 30 મિનિટ પછી 10 મિનિટનો બ્રેક લેવો જોઈએ. બીજું, હંમેશા બાળકોને મોબાઈલની અંદર વ્યસ્ત રહેવાની જગ્યાએ ગ્રાઉન્ડ પર જે આઉટડોર એક્ટિવિટી હોય એમાં વધારે રસ દાખવે તેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. અને ત્રીજું, સ્ટોરી ટેલિંગ અને ક્રિએટિવિટી જેવી વસ્તુઓ પર ફોકસ કરવું જોઈએ. જાણીશું કે મોટા લોકોએ મોબાઈલના વ્યસનથી બચવા માટે શું કરવું જોઈએ. તો પહેલું, મોબાઈલ માટે સવારે અને સાંજે અમુક એવો સમય રાખવો જોઈએ કે જેમાં આપણે મોબાઈલ ટચ ના કરવો જોઈએ. બીજું, મિત્રો કે ફેમિલી સાથે સમય વધારેમાં વધારે પસાર કરવો જોઈએ. અને ત્રીજું, રસોઈ, રીડિંગ અને ગાર્ડનિંગ જેવી આઉટડોર એક્ટિવિટીમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મોબાઈલનું વ્યસન દૂર કરવા માટે ફેમિલી ટાઈમ એ ખૂબ જ ઉત્તમ ઉકેલ છે, જેની અંદર ઘરના બધા સભ્યો મોબાઈલ બાજુમાં મૂકી અને કોઈ ઇન્ડોર કે આઉટડોર એક્ટિવિટી કરશે. તો મિત્રો, ટેકનોલોજીએ આપણું જીવન ખૂબ જ સરળ તો બનાવી દીધું છે, પરંતુ ટેકનોલોજીનો વધારે પડતા ઉપયોગથી આપણું જીવન બગડી પણ શકે છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટની અંદર મોબાઈલ લખો અને આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો. અને આવી જ અવનવી હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.